જો મજામાં તને જોઈ ગયો ને આ તો આનંદ 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 થઈ ગયો. મને તારા બાપ ના મેં એટલો આનંદ ઉભરાણો છે તને જોઈ. ક્યાં આયલા અત્યાર સુધી હતો? આ જો ને એક ને એક છોકરો છે બરોબર. હા જમીન છે મારે 5 વીઘા જેવી. હા અને 5 વીઘા ઓલો બાજુનું ખેતર નો રહ્યું. હા 5 વીઘા ના 10 વીઘા જમીન છે. હે હા એટલે જરીક જમીનમાં ધ્યાન દઉં છું સમજ્યા. મેં કીધું આજ ગંદા 15 દી થી મને ભેગો નથી. મેં ક્યાંય જાત્રા એ વઈ ગયો શું કીધું? ના ના ભાઈ કામ જ એવડા હતા ને જાત્રા કરવાનો ટાઈમ છે મારી પાસે. બે કેટલા ટાઈમે ભેગા થયા? 15 દી થયા. અને મેં કીધું આ મને મૂકીને જાત્રા જાય તો નહીં. ના ના સમજ્યા? તો હું તને કેવરાવું ને. હા એમ કેવરાવું. અને આપણી ભાઈબંધી કાકા નાનપણથી અત્યાર સુધી. એની વાત જ મેં કીધે પણ હમણાં ઈ જમાનો સાંભળે છે ને વિપલા. હા એની વાત નો થાય. ઓ ભાઈ હું મારે તને કેવું ભેગા ભણતા ને ભેગા રમતા એમ કરતા કરતા બે આમ તો જો હિંતેરે પોગી જાય. ઈ તો ભાઈ દી જતા અત્યારે વાર લાગે છે. હે છોકરા મોટા થઈ ગયા જુવાન થઈ ગયા બોલ. મારો છોકરો રહ્યો ને તો આમ તું જોઈ લે ને તો તારા મધર જોવું પડે. હે હા હા અને આજે પરણાવ્યો નથી હોય વિપલા તમ તારે. એવું હે? હા છોકરી ક્યાંક અમને હવળ હવળ જોઉં છું પણ ના ક્યાંય મેળ આવતો નથી. હા એ તો આમાં શું છે ભાઈ નાથા ક્યાંક લેખ હોય હા ત્યાં થાય બરાબર. હા અને તને શું કહું છું હા નાનપણની વાત કરીને ભલામણા પેલા ધોરણ થી ઠેઠ 5મા ધોરણ સુધી આપણે બે ભેગા ને ભેગા રહેતા કા. અને છેલ્લે સાહેબે રજા દઈ દીધી. હા બપોરે ઘીરે મેકો આવ્યા. તમે બે સટકો નકર આખી નિશાળાથી સટકી જાય. અને તને ખબર ઓલો આખું પેન નું પડીકું હતું. હા તું બહુ પેવ નું ખાતો એટલે એટલી બધી નો ખાતો. ઈ દી સાંભળે છે ને એની વાત જ જવા દો. બહુ મજા આવે. દફતર મેકીને સીધા ઓલી નિહાળે. હા અને સીધા ઝાડવા પાસે થાતા અને આમલી પાસે થઈને અને સીધા આપણે સીધા નદી વેગા. આખો દી અને એ વાડા ઈ તરબૂચ ઈ સકરિયા ગાજર ઈ હાકર ટેટીઓ ઈ માયલું તો અત્યારે કાંઈ જડતુંય નથી. ઓલા આપણે ખબર ઓલા કરમસી કાકાની વાડીએ. હા ઈ સાંભળે છે ને કરમસી કાકાની વાડીએ તું છીંડા ઓરો તને ગીરો અને પછી કરમસી કાકાએ તને દાલ લીધો. કહું તને ના પાડતો તો આપણે એની વાડી સીભડા ન છોરવો પણ ધરાર તે મને વાડમાં પોયરું બોલ. પેલાથી મને ખબર હતી પેલા વિપલા ને હુળિયા સડા હોય ઈ તો તારું ડો હારું વાડમાં સીંડું હતું ને નીકળી ગયો ને મારું ટીઢું તે દી તું ભગવી નાખે તો. અને તને કરમસી કાકાએ દાલીને એક લાફો તો માર્યો તો. પછી મને શું કીધું ખબર ઈ કે ગામમાં તું કોઈ વાત ન કરતો. પછી હજી સુધી કોઈને કીધું નથી. બોલ આ ભાઈબંધી. હા પાકો ભાઈબંધ ક્યાંથી કહું તાર બા ને તાર બાપા ને વાત નથી કરી. હા એમ નકર તો ઈ મારે જ મને. બહુ હોણ થાતી ભાઈ ઈ તો મોજ હતી. કાઈ નો ઘટે ઈ જમાનામાં. એ જમાનો ગયો ભાઈ બધો સમજ્યો. અને લગન હોય ને તા તો ગુંદી ગાંઠિયા ભાળી જતા હતા ને ગમે ના હોય ને. અને ઈ શીણાનું શાક એ દાડામાં અને ઓલા ખોડિયાલમાં મંદિર ખબર છે સાયકલ લઈને આપણે બે ગયા હતા. ઓલું વાયરું હતું. હા અને ગાંઠિયા ખાતા ને તને દાડા થઈ ગયા. હવે ઈ તો બધું ઠીક છે નાથા. ઈ વાત મેં કે હવે હું તને શું કહું છું બોલ ને. હવે તને એક વ્યવહારિક વાત મારે કરવી હતી. એમ? હા મારો જો ભાઈ હવે મારે એક ને એક છોકરો સમજ્યા. હા થોડી તો ઘણી જોઈ પણ મને ફીટ બેહતું નથી. ના ઈ તો આપણને મેળે નું આવે નું અને વિપલા જો તને ખોટું ન લાગે ને તો તને એક વાત મારે મેકવી છે. ભલામણા બોલ ને એમાં શું ખોટું લાગે? આ તો ઘરનો છો ને એટલે તને કેવું છે. હા મેં વાત એવી સાંભળી છે તારે જુવાન દીકરી થઈ ગઈ છે. હા મારે દીકરી છે. હા હવે ઈ દીકરી જો મારા ઘરે આવી જાય બરોબર તું મારો હગો થઈ જા તો તને શું વાંધો છે ભલામણ? નાથા તને એક વાત કહું. બોલ ને ભાઈ. તે હે ને મારા મનની વાત કહી દીધી છો. જો મારી છોકરીનું ગામમાં ને ગામમાં થતું હોય ને તો મને કાંઈ ઉપાધિ થઈ. અને એમાંય તું મારો ભાઈ બન. તારે 10 વીઘા જમીન પાણી વાળી છોકરો એ ડાયો અને તું મારો નાનપણનો ભાઈ બન. જો આપણે બે વેવાય વેલા બની જાય ને એટલે આમ જેને દૂધમાં હાકર પડી ગઈ. મારું કહેવાનું ઈ છે સમજો તારી દીકરીને આજે દુઃખ નો થવા દો ને સમજો વિપ્લવ કાલે દુઃખ નો થવા. મને યાર ભરોસો હોય ને તારા ઉપર યાર. અને તારી દીકરીને જ્યારે આવવું હોય ને ક્યાં ગો હતું ઘરે? હા ઈ હાચી વાત. તને જ્યારે ખુજે ત્યારે તમ તારે હાલ્યો આવજો ઉગાડા પગે ભલામણ. હા ઈ તારી હાચી વાત. હું તને શું કહું નાથા આ વ્યવહારિક વાત છે ને મારે ઘરે વાત તો કરવી પડે ને. ના ના પૂછવું પડે બરાબર ને કે ભાઈ આપણે ગામમાં નાથો ભાઈ છે એનો દીકરો છે જો એકાબીજાને ગમે રાજીપો હોય તો વાત કરીને અને હું તને સમાચાર દઉં. સમજો વિપલા તને મારી માથે ગળા સુધી ભરોસો છે ને મને તારી માથે ગળા સુધી ભરોસો છે. પછી ક્યાં વાત છે યાર. હવે તો છોકરા છોકરીને એકાબીજાને ગમી જાય એટલે આપણે ઠપકારી દેવું એમાં શું થઈ ગયું. હવે તને એક વાત કરું. હા હવે તે
સમજો હું કેદી ઘીરે આવું ઈ તો મને કે. જો હું ઘરે વાત કરી લઉં હા. બરાબર, એટલે ઘરના બધા શું કહે છે હા. એ પ્રમાણે તને સમાચાર દઉં. હા. સમાચાર દઉં એટલે તું ને તારો છોકરો મારી ઘરે આવો. હા બરાબર, હા તે હાસું. હા એમ સારું, ભલે હાલ. હા એ ભગવાન, તમારે દવા ચાલુ છે ઢીંઢાની? હા ઈ હવે જો મારે એમાં પગમાં હે ને તને થોડોક હું લોસો કહું પડી છું ગયો. તમ તારા ઘરના ને પૂછી લેજે ને 5 તારા ભાઈઓ તો છે ને. ના ના, એ તો પૂછવું તો પડે ને બધા. કાકા કુટુંબ ને પૂછી લેવાય સમજ્યા, વ્યવહારિક કામ છે. હા ભલે, કાંઈ વાંધો ના. સારું આવજો. સારું સારું, હા. આમ જાતો જ ના થતું. હા. કાજલ એ કાજલ, કે કાજલ નથી, લે તે કેમ નહીં ગઈ છોડી? છોડી ગઈ છે સંપાન ઘીરે. ત્યાં શું છે સંપન્ન? લે આવ કે ન્યા હું હે સંપાન ન્યા કઈ બધું ઝીણું ઝીણું ના પૂછ્યું હોય કાઈ મેં. એ સંપાન ની ઓલી છોડી નહીં કંકુડી, હા, એની હગાઈ છે. લે એને ક્યાં દીધી? સાવરકુંડ લે દીધી. ભારે સેટી કાઢી. એલા ઘરમાં હારું હોય ને તો મારે લંકાએ જાય. એ સાચી વાત તારી હો. તો કે માસી કે કાજલ ને મોકલો ને કે હટાણું કરવા જાવું છે. બરાબર, એટલે એને ભેગી ગઈ એમ. હા એ સંપાની છોડીઓ ભેગી ગઈ વાંધો નહીં, પણ સંપાનું ધ્યાન રાખવું કેમ એ તને ખબર નથી. શું પણ તારી ડોય ડાકણી મુઈ છે. કોણ સંપા? જય મને એક ફેરે નહોતી ભરખી ગઈ. તારા ડો ઉતાર કરી કરી થાયકા. અરે રે હમણાંથી મગજમાં નથી. એનો ભરોસો જ નથી કરવા, છોડીને કઈ ભરખી જાય ને અને પાછી આપણી છોડી છે રોડી રૂપાળી પાછી બોલકણી કેવી છે. તો પછી. અરે રે એલા મત હાવ મગજમાં જ નમરે. એટલે વાંધો ને, આ તો મેં તને કહી દીધું છે, હા. પણ હવે હે ને બીજી ફેર ધ્યાન રાખવું. જાવા દે દેવી. હા એમ. ના રે બાપા આપણી છોડીને ભરખી જાય શું કરું? તો પછી. અને બીજું હું તને કહું છું, હા ઓલો નાથો ભાઈ રહ્યો ને, કેવો સોના પાસે રે ઈ? હા હા મારો ભાઈબંધ જૂનો, હા ભાઈ હવે. હા એ મને ભેગો થયો તો. હા તો એને મને વાત કરી છે શું વરી વાત કરી? ઈ કે તમારે છોડીનું હક પણ કરવું હોય ને હા તો મારે એક દીકરો છે. એટલે પોતાનો છોકરો? પોતાનો છોકરો છે ને, 10 વીઘા તો જમીન છે, છોકરો ડાયો છે. તમારું મન માને? અરે મારું તો મન માને જ છે, કેમ કે નાથાયરે મારે જૂનો વ્યવહાર છે, એનો પરિવાર કેવો છે એ બધી મને ખબર છે. એટલે મેં એને કીધું હું ઘરે પૂછી જો પછી તને વાત કરું. એમ નહીં, જો હું નાથા ભાઈને જ ખાલી ઓળખું છું બરોબર. એના ઘરના ને છોકરા ને કુટુંબ ને હું ઓળખતી નથી, તમે બધું જાણી લેજો. અરે મારું જાણેલું જ છે બધું, તઈ જ હું વાત કરતું હોય. પણ તમને જો બધાનું મન માનતું હોય હા. બરાબર, તો હું એને સમાચાર દઉં કે ભાઈ બાપ દીકરો આવો જોવા. એ હાસુ તો છે ને આપણી છોડીને પૂછવાનું છે. હા તો એને પૂછી લેવાનું તારે, બીજું શું હોય. આ પાડે તો હું સમાચાર દઈ દઉં એમ. હા બસ છોડીને આપણે પૂછી જોઈ. હા વાંધો કાંઈ આવે એમ નથી. લ્યો. તમે ઓળખો છો એટલે પછી મારે બીજું શું કેવું? હું ઓળખતો હોય તો જ આ પાડી હોય ને મેં. એમ નહીં, મારા ફુવાએ વાત હકાઈ લીધી તો ન્યા કેમ તમને જવાબ ન દીધો? ઈયા નથી કરું. દારૂના ભઠ્ઠા હાલે તાર ડો બાજુમાં, ઈ ખબર છે? પણ બાજુમાં આલે છે ને. આ તો પીતા જ હોય બધાય. અરે ભગવાન, નહીં સુધરો તમે. આપણે જોયા જાણ્યા વગર ક્યાંય આપણી દીકરીને દેવી નથી. જો અહીંયા ઓળખીતા છે ને જાણીતા છે, નજરની સામે છે ને ગામમાં ને ગામમાં છે. ગામમાં ને ગામમાં છે પણ ઓલા મારા તો હગા છે ને, ઈ તમને હું કહું છું. એ ના પાડ દે. એ હું નહીં ના પાડું મારા ફુવાને, એ ખોટું લાગે. આ તો પછી સમાચાર દઈ દો ભાઈ, અમારે હજી વાર છે, વરસ 2 વરસ. હા તમારે જે કેવું હોય કહી દેજો, હું કાંઈ નથી કહેવાની. હા તો તું હે ને કાજલને પૂછી જોજે, તો એ પ્રમાણે હું હે ને નાથાને સમાચાર દઉં. કાંઈ વાંધો ને, કાજલને પૂછજો બીજું શું હોય એમાં. 10 વીઘા જમીન, હા એક છોકરો, એક ને એક દીકરો છે. અને ધંધો શું કરે છોકરો? છોકરો ખેતીનું જ કરે, સંભાળે, મજૂર રાખ્યા વાડીએ કામ કરે. કેવું છે? હા કાંઈ વાંધો ને, હાલો ને પૂછી તો જોઉં. હા તો વાંધો ને, પૂછીને પછી મને કહેજો હો. અને શેનું શાક ખાવું છે? શાક શેનું ખાવું છે? શેનું સીણા ડાયર કરીને? ચણા ને દાળ હા એ બહુ વાલી. ને બાજરાના રોટલા, બસ ડુંગળી, ડુંગળી અને દૂધ. આ દૂધ કાંઈ ઘટે? કાંઈ ઘટે નહીં. કાંઈ વાંધો નહીં, હાલો. પૂછી લેજો હો કાજલને. એ હા, હા એક આ સોડી હજી આવી નહીં, એવી છે ને લપરી, જ્યાં જાય ત્યાં બેઠી રહીએ. થઈ ગયું? લે આવી ગઈ બેટા? ઈ તો હું આવી ગઈ બા. હા મને એક વાત નથી સમજાતી. કઈ વરી વાત? હું નો હોઉં ને તોય વાહેથી તું મારા જ વખાણ કરે રાખે. તે વખાણ તો કરવા પડે ને. લે મારે તું એક ને એક લાટકી સોડી છો. એટલે આવું બોલવાનું કે હજી આવી નહીં, જ્યાં જાય ત્યાં બેઠી રહીએ, આવું બોલવાનું? બટા દીકરીની માં સૌ ઉપાધિ થાય હો. જુવાન દીકરી બહાર ગઈ હોય ને એટલે માયુને ઉપાધિ
ઉપાધિ હોય. પણ હવે મને બધી ખબર પડે, હું થોડી નાની છું. લે બટા, ખબરની વાત નથી, આ જમાનો કેવો છે બટા. અને આમ જો હું તને શું કહું છું, એ તાર બાપુ કહેતા હતા. શું કહેતા હતા? આપણે રાથા કાકા નહીં, હા, એનો છોકરો છે, તો તારી હારે હપ્પણની વાત કરતા હતા. એનો છોકરો? હા, મેં કીધું કાજલને પૂછી દઈશ, તાર બાપુને કીધું. ઈ બધું તો ઠીક બા, હા, પણ ઈ લોકોને જમીન કેવું કઈ છે? હા, જમીન છે ને 10 વીઘા છે ને. હા, ઈ જો તું ચોખવટ કર લેજે, છોકરાને જમીન હોવી જોઈએ. હા, અને હું વાડીમાં કઈ કામે નહીં કરું. લે એમ નહીં તો આપણે હે જમીન વગરનું ઠેકાણું ગોતી. ના 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 ના, એવું નહીં હાલે. આ તાર ચોખવટ કરી તો તું કર લેજે, ગમે ઈ છોકરા રે, એની હારે કા બીજા છોકરા હારે. તારું તો બાપા જબરું ડેરિંગો, આ ઘીને ઘાસલેટ કેમ ભેગું કરવું? ઈ મારો પ્રશ્ન છે, ઈ તમારા બે માણાનો પ્રશ્ન છે. જો ખેતી જોતી છે તો શેઠે જાવું જોઈએ, બરોબર, અને ખેતી ન કરવી હોય તો આપણે શેઠો જોતો નથી. આ મારી બેનપણી કંકુડીએ કર્યું હમણાં. હા, એને 28 વીઘા વાડી છે, પણ એને કાઈ કામ કરવાનું નથી. હા, આવી કંકુડીને ઘીરેથી એટલે મગજમાં કેસેટ ચોટી ગઈ. કા કેસેટ ચોટી ગયું નથી, મેં તો પહેલેથી જ વિચાર્યું હતું. અને બીજું ઈ જો છોકરો હે ને 12 ભણેલો હોવો જોઈએ, હું 12 ભણેલી હું તો જ હું આ પાડીશ, નકર હું ના પાડી. કાજલી, આ તારી ખોટી જીત છે હો. મારી કાઈ ખોટી જીત નથી બા, હામે ભણેલા હરખા હોય ને તો બેનો મગજ હરખો હાલે. મારી વાત તું સાંભળ, પેલા આપણે એને બોલાવી લે જોવા, બરોબર, પછી તું ને છોકરો હે ને એ બે વાત કરી લેજો, તારે જે વાત કરવી હોય ઈ તો હું વાત કરી લઈશ. જા કંકોડીનું નક્કી કર્યું ને, તો કંકોડી મારી હારે 12 ભણેલી છે. હા, અને છોકરાને નક્કી કર્યું 65% હારું, પણ 8 ભણેલો છે. તો છોકરાના વિચાર દેશી છે અને કંકુડીના વિચાર વિદેશી છે. તું ભણેલા ચોટમાં એવું નથી કે ભણેલા હોય ઈ છે ને એનામાં જ બુદ્ધિ હોય, ભણેલા તો ભાડે જડે છે. હા બા, તું હે ને જયા હોય તે મારી એને આવી જ લપ કરતી હોય, મારે કે લગન જ નત કરવા, રેવા દે, ના પાડ દે. ઊભી તો રે, પણ આમ જો માવતર ગોતતા હોય ને માવતર, એને ઈ કઈક હારામ હારું હોય. એ મને ખબર હોય બધી, પણ કઈક મારું હોવું તો જાય ને, મારે જિંદગી કાઢવાની છે અહીંયા. એ કાઈ વાંધો નહીં, ઉપાધિ કરમાં, પેલા મહેમાનને આવવા દે જોવા, બરોબર, પછી તું વાત કરી લેજે છોકરાએ રૂબરૂ. બસ તું કહેજે મને એની હરખી વાત કરો તો હું બધુંય પૂછીને બધાય સવાલ પૂછી, પછી ન કહેતી મને તું. એ હા ભાઈ, તું રાઈતી રતી બાર પૂછી લેજે. બસ હા, તું રાજી તો અમે રાજી. હા, હવે જો કાઈ ના, બસ જો કેવી મારી દીકરી ઓળખાઈ ગઈ. આમ જો, અને આમ જો ઈ ચોખવટ કરી લેજે, હું ડ્રેસ પહેરીશ. અરે રે, એક કામ કર ને, આ મને લિસ્ટ કર દે કે હું મારે એને કહેવાનું ઈ. તો લિસ્ટ આપી દઈ ને. હા, હું લિસ્ટ દઈ દઈશ, હું રજો મોઢાવી અરજી મૂકી દઈશ. એ આ વાંચી લ્યો, તમને આ પ્રહાર છે. અને પછી પાસ નહીં થાય તો તારા નસીબ. તું મારી ઓરે મને એવો ખાર પડે તારી માથે, આ ઊંધી જ વાતો કરતી હોય. તારા કરતા તો મારા બાપા હારા છે. તાર બાપો મને જોવા આવ્યો ને, બરોબર, ત્યારે એક એટલે એક શરત મૂકી નહોતી. ઈ જમાનો હતો બા, અત્યારનો જમાનો છે. એ કાઈ વાંધો નહીં, બરોબર, જમાનાની હારે તમે હાલો, બીજું તો શું કરવું. અને જો તારે મારી કઈ વાત ન માનવી હોય ને તો હું મારા બાપુ હારે વાત કર લો. તું શાંતિ રાખ, કીધું ને, પેલા મહેમાનને જોવા આવવા દે. તું અગાઉ છે ને તું લોથા લેણમાં. લોથાની વાત નથી, મારે ચોખવટ કરવી પડે. અને જો બાપુને મેં આ બધી વાત કરી હોત તો સીધા મને હાથ પાડત. એને અત્યાર સુધી મને કોઈ વસ્તુની ના નથી પાડી, એક તું જ છો. અરે તું ને તારો બાપો બે અકલ મઠાસો, તમને શું ખબર પડે વ્યવહારમાં? હા, અમને ન ખબર પડે, હું તો હાવ નાની છું. કા આને સામે ઉટકવાના છે. તું ઉટકવા બેઠી છે, ઉટકી નાખ ને બા. કાઈ વાંધો નહીં, એલમાં દીકરી તું ઘરમાં જાય, એને રકાબી થઈ નાખું. એ ભગવાન, અટાણની તો કોઈ ફરજા છે બાપા. મુરતમાં જ બધું સારું ઠેકાણું જોઈ. ભગવાન. લે રવિ, તું અહીંયા ઊભો છો? હા બાપા, કઈ બાજુ ગયા તા? હું થોડોક વ્યવહારિક કામે ગયો પણ ઘીરે ગયો તો એમ ગયા ને, આ જોઈ તું નતો. તમે વ્યવહારિક કામ કરવા મળ્યા? લે જાવું પડે ને, છોકરો જુવાન થયો છે, મારે જાવું પડે. તું મને જો, તારી માં તો કાઈ છે નહીં. હા બાપુજી. અને તારે કોઈ એવા કોઈ ભાઈબંધ એવા છે નહીં કે તું વાત કરી આવી. અને હું રહ્યો એક, બરોબર, હા, અને એક તું છો ઘરમાં. સાચી વાત છે બાપુજી. હવે મારે તો સમજવું પડે ને રવિ. તમે સમજો છો બાપુજી, તમારી વાત જ ન થાય. હા, એટલે આ આપણા ગામનો વિપુલ નો રહ્યો, વિપુલ કાકો. વિપુલ કાકો? હા, ઓલા ધરમસિંહ કાકાનો. હા, અને આ હું ગયો તો સમજ્યા. ત્યાં હું લેવા કઈ કામ હતું પૈસા ટકાનું? ના ના, એવું કાંઈ કામ નતું વ્યવહારિક, પણ બીજું થોડુંક વ્યવહારિક કામ હતું સમજ્યા. શું બાપુજી? હવે વાતમાંથી વાત અમે બે ભેગા છે. હા, હે ભેગા થયા ને પછી બેઠા અડધી કલાક સુધી. એને હુવાણે સડી ગયા. હા, પછી નાનપણની વાત ચાલુ થઈ હો. હા, પછી તો દાંત કાઢીને ફીંડલા વળી ગયા. બે સમજો મોજમાં આવી ગયા.
નાનપણની વાત જ અલગ છે બાપુજી. પછી વાતમાંથી પછી મેં એને વાત કરી. મેં કીધું મારો છોકરો હવે છે ને જુવાન થઈ ગયો છે. બરોબર. મેં કીધું હવે ક્યાંક અવળ હવળ તો હું જોઉં છું. અને બે જગ્યાએ ગયો તો ગોંડલની બાજુ પડતરી આવ્યું ન્યાય ગયો તો હમ. પણ ત્યાં કાંઈ મારા છોકરાને લાયક કાંઈ સોળી હતી નહીં. અને એ લોકો નકરી માંગે જ કિરાય રાખતા હતા, કેટલા વીઘા જમીન છે ને આમ છે ને તેમ છે ને નકરું ગોટાળે ચડાવતા. સમજે રવિ? ઈ નો મજા આવે બાપુજી. હા એટલે તું વ્યાયો રવિ, એટલે તું વ્યાયો. પછી વિપલાને મેં વાત કરી. હા હે વિપુલ, મેં કીધું મેં વાત સાંભળી છે કે તારે જુવાની દીકરી છે, તને શું વાંધો છે હગું થવામાં? હે આપણે જૂના ભાઈબંધ અને તું મારો થોડો કઈ બોલ જવા દે. એટલે વિપુલ કાકાના છોકરી હે? હા જુવાન છોકરી છે. હે હા પછી રવિ મેં છે ને ભૂલ્યા વગરનું કહી દીધું. હો હે હા જીગર રાખીને કહી દીધું, વિપલા તારે છે ને મને દીકરી દેવી જ પડશે. હો કીધું. હં. કેમ એમાં શું થઈ ગયું? ગળ કરતા ગળ્યું કે હો. હે હા માની ગયો. પણ એક એને વાત કરી છે જરીક વિચારવા જેવું છે. પણ નાને પડે મને એટલી ખબર છે એ કે હું છે ને મારા ઘરના ને બધાને પૂછી લઉં. બાપુજી હા આ બાબતમાં હે ને ઘરનાઓની રાય લેવી પડે. લેવી જ પડે ને. અને ઘરના રાજી હોય ને તો જ થાય, નકર નો કરાય હો. નો જ કરાય. અને એની છોકરીમાં સમજો હું તો કઉ છું વિપુલ જોતા છોકરી સંસ્કારી છે. હે હા તારે તો ના પાડવાનો પ્રશ્ન આવતો જ નથી, મને ખાસ ખબર છે રવિ. બાપુજી મેં કોઈ દી ના પાડી. ના ના તું મારું અપમાન કોઈ દી આંજો મને ગળા સુધી વિશ્વાસ તારો રવિ. તમે કયો ને ન્યા મારી હા, બાકી બધી જગ્યાએ ના. હા એ આમ. અને ઈ હગું એવું છે ને કે આપણે વેડે નહીં, સમજ્યા? હા બસ બાપુજી એવા ગોતવાના. અને ગામમાં ને ગામમાં હા એમ કઈ ઉપાધિ તો નહીં. હે? ઓલું આગા પલે હોય બાપુજી તો આપણે હેરાન થાય. બહુ હેરાન થાય. એટલે ઈ ધંધીનો નો કરાય, સમજ્યા? એટલે મેં એને વાત કરી તમ તારે તારા હગા કોઈ વાલા કોઈ કુટુંબી બધાને તારા ઘરનો મખરાબ લઈને અને તમ તાર મને જવાબ દઈએ, સમજ્યા? કાંઈ વાંધો ને બાપુજી, વિપુલ કાકાનો જવાબ આવે ને તેથી આપણે જોવા જાવું બસ. હા તો જાશું. સમજો તારા લગ્ન કેવા કરવા છે એવી ખબર છે હા કે હવે મારી ઉંમર થઈ ગઈ. બરોબર. મારી એક જ આમ છે હા કે મારા રવિના ઘીરે સમજો હારા વના થઈ જાય અને એના ઘીરે એક દીકરાનો સમજો જન્મ થઈ જાય અને હું રમાડું, પછી ભલે મારા પ્રાણ વ્યા જાય. હો રવિ બાપુજી તમારી બધી ઈચ્છા પૂરી થઈ જાય. બસ મારી એક જ અબળખા છે હવે. ભગવાન માતાજી તમારી બધી ઈચ્છા પૂરી કરશે. બસ એટલે તો હું કહું છું, સમજ્યા? બાપુજી આપણે કોઈનું ખોટું કર્યું છે? કોઈનું ભૂંડું વિશ્વું જ નથી. એટલે તો આપણે ભગવતી દિયા છે. ભલે તારી માં વહી ગઈ એ વાતનું મને દુઃખ છે. અત્યારે હોત તો સારું હતું, સમજ્યા રવિ? એ વાતનું તો મને પૂરેપૂરું દુઃખ છે. પણ સમજો રવિ તું આવડો મોટો થયો ને કોઈ મારી સામો સવાલ નથી કર્યો. માં વગરનો દીકરો છે ને તો કોઈ સવાલ નથી કર્યો. કાંઈ વાંધો નહીં બાપુજી. ગામમાં જવું છે કે ઘરે મૂકી જાવ તમને હું? ના ના હું તો હવે સમજો અમારે ક્યાં હરખ ખમાતો નથી. હો હે અને 5 જણાનું વાતું કરીશ. અને હું કહીશ કે ભાઈ મારા રવિના લગ્ન છે, મારા રવિના લગ્નમાં કદાચ 10 લાખનો ખર્ચો થાય ને તો કુરબાન છે. હો કાંઈ વાંધો નહીં બાપુજી, આપણે હરખ જ કરવાનો છે. બસ હાલ તો હું પાદર બાજુ જાતો પાદર બાજુ. સમજ્યા? હા તો કાંઈ વાંધો નહીં, હું ઓલા ભાઈબંધ ની રાહ જોઈને બેઠો. હો એ હારું લે. હા લે વિપુલ કાકા. લે કેમ છે લાલા? હું કે મજામાં ને? કેમ બહાટી પડ્યો છે? વાય શું તને કૂતરું થોડ્યું છે? કૂતરાને તો ઢીકે મારી નાખું. એમ? હા કૂતરું માર પાસે નો આવે. વાહ રે વાહ. કૂતરાને ખબર છે મારો રંગ. હા તારા મગજની કૂતરાને ખબર હોય. એને ખબર જ હોય કે આના પાસે નો જવાય. હવે સો આવડો, જો 5 કૂતરા છોટી ગયા ને તો એક માથું લઈને ભાગી જાય, એક હાથ લઈને ભાગી જાય, એક પગ લઈને ભાગી જાય, વીખી નાખશે. તમારો વેમ છે. કૂતરા મને જાણે છે. તારી એને કોઈ દી હોશિયારી નો ગઈ હાસન. કઈક તો ટાઢો પડ, કઈક તો ટાઢો પડ. બધા ઓળખે છે આ લાલભાઈ છે. સેલ્યુટ કરે આમ સેલ્યુટ. હા એ હાસી વાત. એમ વાત. શું હાલે બીજું? મોજે દરિયા છે. તમારે શું હાલે? બસ હાઈલા રાખે જો. અને વિપુલ કાકા હા મેં એક વાત સાંભળી છે. શેની? તમાર સોડીનું ક્યાંક હકપણની ક્યાંક વાત કરી ઓલા નાથા ડોહાણિયા. હા અહીંયા વાત હલાવી છે. હા એ વિપુલ કાકા તમે આવી ભૂલ ન કરતા. એ નાથા કાકાને તો હું ઓળખું. એનો છોકરો ઓલો રવિડો એની હારે વાત હાલે ને. હા અહીંયા વાત હાલે. તને શું કઈ દુખાવો છે ભાઈ? એ ન કરતા તમે એનું આખું ખાનદાન ને ઓળખું છું. કેમ નથી ઈ ખાનદાન હારું? ના જરીએ નહીં. હો તમે ખોટી આવી ભૂલ ન કરતા. અને હે ને તમારે બધું આ પછી વાહેથી બધા લોચા નીકળશે બધા. એમ નહીં, ઈ કુટુંબમાં વાંધો શું છે ઈ તો કેમ?
ઈ ભાઈ હવે રેવા દ્યો ને, હવે મારા બધી પોલ ખોલવી એના કરતા. તું વાત કર, મને ખબર પડેલા. પેલા રવિડામાં બે આટા નથી. હા. ઈ જણ કેવો લાગે છે ને તમારે છોડી ક્યાં, ઈ તો વિચારો તમે યાર. બરાબર, તો પણ નાથામાં શું વાંધો? હવે એના ઠેકાણા નથી યાર. કેવું છે? તો યાર કોડા મારો નાનપણનો ભાઈબંધ છે હો નાથો. એના આખા પરિવારને ઓળખું છું, કેવા છે ને કેવા નથી. બરાબર, બધી રીતે હારા જ છે. બાકી તને કાંઈ દુખાવો હોય તો વાત કર. તે આખી જિંદગી ગામમાં ખોસરા વેરા જ કર્યા હે અને આ ખોસરા વેરા જ કરતો રહી ગઈ. એલા વિપુલ કાકા એવું નથી. તું કોઈનું હારું નથી દેખી શકતો. મને હું ઓળખું છું તને લાલા. તમને વિપુલ કાકા હારું કહેવાનો મારો ગુનો હે ને. પણ ગામમાં ને ગામમાં રહી છીએ, અમે ઓળખું છું. અને હું હે ને સમજા હેણા વગરનો નો હક પણ કરતો. મારે દીકરી દેવાની છે, કારણ હું દુઃખમાં ન નાખું. મને સારું દેખાતું હોય ને તો જ વાત લાવી હોય, સમજી લેજે. પણ આવી ભૂખ પથારીમાં ક્યાં નાખો છો તમે? છે ને એલા ભાઈ ભૂખ પથારી, કાંઈ નથી ખાવા. 10 વીઘા જમીન છે, છોકરો ડાયો છે. ભાઈ તું રેવા દે, ઈ ખોટી હોશિયારી કરીમાં. છોકરો ડાયો એમ? હા, એ મને એને મસાલો બનાવતા ના આવડતું. મસાલો ખાતો જ નથી તો એને બનાવતા ક્યાંથી આવડે? એટલે જ કહું. તું એને ઊંધો આઈલમાં અને મને ઊંધા કાન પકડાવમાં. ભાઈ તું રેવા દે, કરતો હોય ની કર. હું સાચું કહું છું. મારી વાત સાંભળો, તમારી ફૂલ જેવી દીકરીને ખોટી હે ને હેરાન ગતિમાં તમે નો નાખો. વિપુલ કાકા મારી વાતને તમે સમજો એમ કહું છું. કા સમજ? ભાઈ મારે તારી વાત નથી સમજવી. ભાઈ એ ભાઈ સારું કહો. શું હારું કેસ તું? આ તે હારું કીધું. કાલ ઉઠીને બધું ઘરે મામેરું આવશે. ભલે આવે મામેરું. મારા માણાને તું કાકા ખરાબ માણા લેખે. તું તો કેના જેવો છો, કઈ સમજાતું નથી મને કઈ. એલા ઈ ડોહાને હું આ ઉસરો તેદુનો ઓળખું છું. શું ભાઈ, હારો મારો મારા? નાનપણનો ભાઈબંધ છે. હવે નાનપણનો ભાઈબંધ છે, તમે એમ કરીને આ બધું બેહતું કરો છો. ભલે ભાઈ, મારે બેહતું કરવું એને. તું ખોટી ઉપાધિ કરમાં. તને હું નહીં કહું કે 5 પછી રૂપિયા લાય મારી છોકરી પૈણાવે. હું તને નહીં ઉજાગરા કરાવું. ભાઈ ઈ રેવા દે. ઓલી ફૂલ જેવી દીકરીને ખોટી હે ને જિંદગી બગડશે. એના કરતા હારા ઠેકાણા ગોતો. આ કાંઈ દુનિયામાં કાંઈ ડેટકા નથી કરી ગયા. ના ભાઈ, ફૂલ જેવી દીકરી મારે ઉપાધિ કરવાની, તારે ઉપાધિ નથી કરવાની. પણ તમારામાં જ કાંઈ બુદ્ધિ નથી. ભાઈઓ જાણે ભાઈ ને કે એક બુથાલામાં નાખજો, મગજ ફેરવમાં તું ખોટો. આખા ગામમાં તે બધે બૂચ માર્યા એટલે બધા એવા જ હોય માણા. કોઈને બુદ્ધ મહેનત માર્યો હો. જ્યાં આવે અહીંયા હકવાની વાત હોય, અહીંયા તારું જ નામ હોય. લાલાએ આમ કીધું, લાલાએ આમ કીધું. કોકનું હારું તો વિચારે. એલા હારું વિચારું છું. એલા વિપુલ કાકા તું સમજ, આ દુનિયા વિશાળ મોટી આટલી પડી છે. હારા કોક મળી જાય વેવાય. ત્યાં હારા જ છે, કઈ ખરાબ નથી. એ તો તારી નજરમાં તું ખરાબ ગણેશ. હું આખી દુનિયામાં ફરું છું, મારા જેટલું તમે નથી ફરતા. આ તો ફૈરે રાખો જાવ દુનિયામાં. તમે માણા નથી વરતતા, સમજ્યા? એટલે તમારામાં બુદ્ધિ ઓછી છે. નહીં સમજો? ભાઈ તારે મને નથી સમજાવવાનો. તું સમજી ગયો? તું તારું કરતો હોય ને ઈ કામ કરજે, જા. મારી વાત નહીં માનો? તારી માની છું, મારે દુખી થવું છે. એ પડો તો તમારે હું. હા તો અમે પડશું ભાઈ. તું ક્યાંક ઠેકાણે પર ને કોક ભાખરી ખેરી નાખશે. કોકની ખોટી વાતું કરે. કાજલ અરે રો, આવી રીતના અચાનક આમ વચ્ચે પડાય. તે પડાય જ ને, એમાં શું થઈ ગયું? અરે એમાં કાઈ નથી થઈ ગયું. હું બી જઈશ ને તો કે ઉપર વહી જઈશ એમ. ના રે ના, તારે થોડું કઈ ઉપર જવાનું છે. કોણ જાહે? એવું લાગે તો હું વ્યો જઈશ, બાકી તારે થોડું વ્યો જવાય ઉપર. તું તો સાચું કહો ને, આવો ને આવો જ રહ્યો. તારા મહેન કોઈ દી સુધારો નહીં આવે. આવું જ બોલતો હોય. તું કઈ બાજુ જાતી હતી કાજલ? હું ઓલી પૂજાને ઘરે. પૂજાના ઘરે? હમ. તો મેં ત્યાં જવું છે તો 2-5 મિનિટ આ ઊભી રહીને મારી હારે વાતચીત કરી ને તો મને કેટલું સારું લાગે. 5 મિનિટ ને દીદી, તને 5 મિનિટ હાલ. બોલ, તારે મને શું કેવું છે? જો કાજલ, હા. આપણે નિશાળમાં ભેગા ભણતા, હમ. હાયરે નાના મોટા થયા. હા. તું મને ઓળખેસ ને હું તને ઓળખું છું. હા. તો જો તું મને ગમેસ, બરોબર? પણ એમાં શું થઈ ગયું? તુંય મને ગમસ. તો આપણે બે લગ્ન કરી લેવી તો? કોડા, હું તને સારી રીતે ઓળખું છું અને હું તારી હારે લગ્ન કરું. કા એમાં તને શું વાંધો? એ મને તારી હારે લગ્ન કરવામાં છે ને બહુ મોટો વાંધો છે. શું વાંધો છે? તું નાનો હતો, બરાબર? તે મારા પૈસાની પીપરું વેફરું ખાઈ જતો તો એ તું ને. પણ ઈ તય ભલે ને હું ખાઈ જાતો, અટા હું તને લઈને ખવડાવીશ ને. કેદી ખવડાવીશ તું? તું કમાવા માંડ્યો છો. લગન પછી કમાવા મળીશ. એટલે તું લગ્ન કરી લઉં પછી તું ભૂખે મારું પછી તું કામે જઈશ એમ? ના ના, એવું વાત નથી. તો જો આપણા લગન થઈ જાય એટલે હારે ફરવા જઈશું, હા ફિલ્મ જોવા જઈશું. હા.
મોલમાં તને કપડા લેવા લઈ જાય, પછી આપણે વિદેશમાં ફરવા જાવું. ઓહો ઠેઠ વિદેશ. હા, વિદેશ લગી જાવું આપણે ફરવા. એટલે તને હું સાચું કહું, તું મારી હારે લગ્ન કરી લે. કારણ કે જો તું મને બહુ ગમે છે કાજલ. હે હા, કોડા, હવે મારે તને હું કેવું, આ તો નાનપણથી આપણે બે હારે મોટા થયા અને તું મારો ભાઈબંધ છો ને એટલે હું તને કઈ કહેતી નથી. તારી જગ્યાએ બીજો કોક માણસ હોત ને, આપણા ગામનો કોઈ છોકરો, અને ઈ મને આ શબ્દ બોલ્યો હોત ને તો ઊંધા હાથનો એક ફડાકો મારત અને 4 ગલગોટિયા ખવડાવી દે તું. અરે કાજલ, તારે ઝાપટ મારવી ઝાપટ માર લાલે. પણ જો હું તને પ્રેમ કરું છું, ઈ તો કરું જ છું. એમ મારા જીવ કરતા વધારે તને પ્રેમ કરું છું. એટલે તું પાછો નહીં વર. જો હું જમવા બેહું ને, હા દાળ ભાતમાંય મને તું દેખાત. હા પાણી પીવા બેહું તો પાણીમાંય તું દેખાત. ઠીક. અને ગામના ચોરે ઓલું ટીવી હાલતું હોય ને, હા. ટીવીમાં આમ જોઉં ને એમાંય મને તું જ દેખાસ. હે એટલો હું તને પ્રેમ કરું છું. હવે તું બ્રેક માર નકર એક્સિડન્ટ થઈ જાહે. પ્રેમ ઘેલા. મારા મૂળની તો પથારી ફેરવી નાખી તે. તું મને એક સવાલનો જવાબ દે. બોલ. આપણે હારે ભણતા હતા બરાબર, તો એક જ છોકરી તો નથી. ઓલી નિશા હતી, આવડિયા પૂજાન ઘરે જ આવી પૂજા હતી, ઓલી મનીષા હતી, ત્રણ જણીઓ હતી અને ચોથી હું હતી. તો તને ત્રણમાંથી કોઈ હારે પ્રેમ ન થયો અને મારી હારે થયો. તો બધાય કરતા હારામાં હારી છોકરી તું જ હતી, બીજા એકેયમાં કાંઈ નતું. એમ હા, વાહ 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 વાહ, બધાયથી હારી હું હતી એમ. તો આમ જો તું છે ને મારી વાત સાંભળ, આપણે લગન કાઈ કરવાનું થાતું નથી, કેમ કે કાલ છે ને મને છોકરાવાળા જોવા આવવાના છે અને એની હારે મારે 99% જેવું ફાઇનલ છે. છોકરાવાળા જોવા આવે. હા નહીં થવા દઉં, હું? નહીં થવા દઉં. યા મને એવું લાગે છે આ હે ને ચંપલ ખાઈને સીધો હાલ છે. કેમ નહીં થવા દો એટલે? એ હું આડો પડી જઈશ, એને ભગાડી મૂકીશ, તારા ઘરે પૂગવા જ નહીં દઉં. આ તો તું મારો ભાઈબંધ છો એટલે જાતું કરું હું, પણ કે આડો આવતો નહીં તને કહી દઉં. મારા બા બાપુને ખબર પડશે ને તો તારા ટાટિયા ભાંગી નાખશે. અટાણે કાંઈ નથી કેવું, બાકી તારા ઘરે પૂગી જ નહીં આવે. તું જા તો નકર નાખું છું એક. બોલ. આ નથી આથી મને ઉઠતી ઉપાધી આવી. હવે આ છોકરો મને પ્રેમ કરે છે અને મને ઈ નથી ખબર કે પ્રેમ એટલે શું. હાય છે કોઈ ગિરે લે આવ નાથા ભાઈ. કેમ છે? અરે આનંદ તો કે. જય માતાજી. જય માતાજી, જય માતાજી. બેહો બેહો નાથા ભાઈ બેહો. બેવું છે આખી જિંદગી આવી છે. હા બાકી વિપુલભાઈ તમારે શું હાલે? એ આનંદ મંગલ છે. આજ તો મેં કીધું ટાઈમ છે ને એટલે વિપુલભાઈ ને ઘરે જઈ આવું. નાથા ભાઈ તું હાઈન ટાણે આવ્યો ને સારું થયું, કેમ કે મારે શું છે બધાય ઘરે હોય અને બેહીને આપણે વાતચીત કરી લે સમજ્યા. અને દિવસના શું છે ભાગા ભાગ હોય, કામકાજમાં પડ્યા હોય સમજ્યા. હા. ઈ વાત તમારી મુદ્દાની હો. હા. અને ભેગું શું છે ખબર વિપુલભાઈ? છોકરાને ભેગો લેતો આવ્યો એટલે મેં છોકરા છોકરી જોઈ લે એટલે એક ઉપાધિ મટે હું. એ સારું કામ કર્યું લે તે. હા. આ કાજલ, આ કાજલ. લે મહેમાન આવી ગયા. હા, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં ને? હા બાપા મજામાં, બહુ સારું છે. આવામાં કઈ તકલીફ નથી પડી ને? ક્યાં તકલીફ? આ ગામમાંથી ને તો આવ્યા, એમાં શું તકલીફ થાય? તો વાંધો નહીં. દીકરીને બોલાવો. કાજલને બોલાય. એ બેટા કાજલ. હા બા. એ હાલ બેટા, મહેમાન આવી ગયા, પાણી ભરતી આવજે. એડા લણાઈ ગયા. હા ઈ લણાઈ ગયા, ટ્રેક્ટરે ભરાઈ ગયું. સારું કર્યું લે. આ જય શ્રી કૃષ્ણ બેટા હો. બેટા બે જાય. લાવ હાલ. હે વિપુલભાઈ, હા તમારે એક ને એક દીકરી કા? હા એક ને એક દીકરી હે જો મારી લાડક વાળી. હા. હવે તમે શું કહેતા હતા તો? કહેવાનું શું હોય હવે, બરાબર આપણે વાતચીત કરી લઈ. જો હા આ નાથો હા આયન છોકરો. આ તમે કહેતા હતા ઈ. હા હા કાજલ, તારે જો કાંઈ પણ વાતચીત કરવી હોય છોકરાએ રે તું તારે કર લે. કાલ સવારે પછી અમને ન કહેતી કે બાપુ મને તમે કાંઈ પૂછ્યું નહીં. હા, આ જમાનામાં છે ને વિપુલભાઈ શોખ કોઈ કરી લેવી હારી હો. એ વાત સાચી હે નાથા. કાજલ તારે જે વાતચીત કરવી હોય જે પૂછવું હોય ને તું તારે પૂછી લે. બાપુજી એમાં મારે શું પૂછવાનું હોય? તમે જે નિર્ણય લીધો હોય ને ઈ મારા માટે સારું જ હોય ને અને બરાબર જ હોય, ઈ મને વિશ્વાસ છે. પણ આ લોકોને જમીન છે? હા હા જમીન અમારે 10 વીઘા છે. હા તો મને કઈ વાંધો નથી, પણ એમાં એક શરત છે. શું શરીયત છે બોલો ને. હું વાડીમાં કઈ કામ નહીં કરું. કાંઈ વાંધો નહીં, તમારી આ શરત છે ને આ શરત મને મંજૂર છે. વાડીનું કામ બધું હું કરી નાખીશ. પછી
અરે રવિ એવી ક્યાં વાત કરે? ખેતી રવિ તારે નહીં કરવી પડે અને ખેતી વહુને નહીં કરવી પડે અને ખેતી મારે નહીં કરવી પડે. નાથા મને એક વાત નો સમજાણી. ખેતી છોકરાને નથી કરવાની, ખેતી છોકરીને નથી કરવાની, ખેતી તારે નથી કરવાની, તો આ ખેતી કરવાની છે કે ને? એ વિપલા સાંભળ હવે, રવિડાના લગ્ન કરું ને એટલે ઓછામાં ઓછો છે ને 15 લાખનો ખર્ચો થવાનો જ છે અને મારી વાડીના 15 લાખ રૂપિયા માંડ આવશે. વાડી વેચીને તો રવિડાના લગ્ન કરવાના છે, પછી વાડીમાં કામ કરવાનો કોઈને સવાલ જ ક્યાં છે? હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો,